નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠાથી પ્રજાપતિ કેળવણી મંડળ તલોદની કારોબારી સભા તલોદ છાત્રાલય ખાતે શ્રી રણછોડભાઈ શંકરભાઈ પ્રજાપતિ કરોલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ। આ પ્રસંગે પ્રમુખ પ્રહલાદભાઈ બાબાભાઈ તથા મંત્રી વિઠ્ઠલભાઈ પ્રજાપતિ તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા। આગામી મે માસમાં જનરલ સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ તલોદ નગરપાલિકામાં તાજેતરમાં વોર્ડ નંબર 6માંથી દક્ષાબેન સુભાષભાઈ પ્રજાપતિ વિજય થતા તેમજ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતમાં તલોદ તાલુકા મહિલા પ્રમુખ પદે નિમણૂક થતા તેમનું શાલ ઓઢાડી તથા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ પ્રજાપતિ તેમજ તલોદ તાલુકા પ્રમુખ તરીકે કનુભાઈ પ્રજાપતિની તથા તાલુકા હોદ્દેદારની થયેલ નિમણૂક અંગે તેઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।